षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। शासन सर्वोदय शासन है। धन्य घड़ी रे આપણે સૌ આવા પાવન પર્વની ઉજવણી 3 વર્ષ પછી જ પણ આપણે ઉજવીએ છીએ। વચ્ચે પાલવમાં પુણ્યના પરમાણુઓ હોવાથી જેમ શાંતિનાથ ભગવાન શ્રી કેટલાક કાળમાં તીર્થની થતી રહી, એમ આપણા 25, 30, 40, 50 વર્ષના પ્રવાહમાં વચ્ચે 2-3 વર્ષ ધર્મારાધના અહીં ગણધરની ગાદી આવીને સ્વાધ્યાય ભવન એટલે સમૂહ શક્તિમાં બેસીને એની ઈચ્છા પણ છતાં કોઈ એવા ગીત રાગ ભેટ્યો હવે ભેટો રાગ કુટેરો આવા સાતિશય કર્મના ફળ સંયોગ આપણે સૌ પામ્યા છીએ। દરેક વાતમાં પૂજ્ય ઉદયશ્રી અને બહેનશ્રી આપણને યાદ આવે।
સવારે આપણે બે પ્રસંગો લીધા હતા. એકવાર એક પ્રશ્ન પૂછવામાં આવ્યું, આ કાળમાં મહાભાગે આપ જેવા વૈરાગી મૂર્તિ, પુરુષાર્થ મૂર્તિ અમને મળ્યા, ઉપદેશથી અમને મળ્યા, શું આવતા ટૂંકમાં પણ અમને આપ જેવા મહાપુરુષોનો યોગ સત્સંગ મળી રહેશે? જવાબ શું આપ્યો હશે કલ્પના કરો આપ. इसलिए जवाब आप्यो, તમે ઉપાદાનની તૈયારી રાખો, આગળનું બોલો, તો રાહ જોઈને જ બેઠા છે. કેવો અદ્ભુત સ્વભાવજન્ય પ્રતિક્રિયા હતી. એનો જ ફળ આપણે આજે ભોગવીએ છીએ, એટલે માણીએ છીએ. આજે પ્રવાદિરાજ દશલક્ષણ મહાપર્વનો પ્રથમ દિવસ, ઉત્તમ ક્ષમા ધર્મની આરાધનાનો મહાન દિવસ. સવારે આપણે સૌએ મળીને જે આરાધના પણ કરી છે, રાત્રિનો જે આપણો કોર્સ છે, સ્વાધ્યાયનું જે કામ છે, લગભગ 8:30 સુધી હું જે દિવસના ચર્ચા ચોક્કસ લેવા માંગીશ, અને પછી અડધી કલાક 35-40 મિનિટ જે પણ સમયાનુકૂળતા રહેશે એમાં કેવળ અને કેવળ 24 શ્લોકો છે પરમાનંદ સ્તોત્ર. 8 દિવસમાં એનો સ્વાધ્યાય પૂરો કરશો ચોક્કસ, ક્રમબદ્ધ પર્યાયમાં નક્કી છે. हाँ 8 થી 24 बिल्कुल शेड्यूल पीएम साहब નું જ્યારે શેડ્યુલ નક્કી હોય તો આપણું કેમ ન હોય, પરમાગમનું કેમ? 9મે દિવસે શું કરશું? જય જય નાથ પરમ ગુરુ હો કરશું, શું કરશું? હા, છેલ્લે 9મે દિવસે આપણે સમગ્ર પરમાનંદ સ્તોત્રનો આલોડન કરશું, અવગાહન કરશું, સમગ્ર બધા શ્લોક. આ બે વિષય વસ્તુ રાત્રિના સ્વાધ્યાયમાં ચાલશે. થોડાક તમને ફિલિંગ્સ એવાય આવશે કે આ તો એક જ ધર્મ ઉપર કલાક 2 કલાક વિચારીએ ભાગોળીએ તો હોય. વચ્ચે મને ભાઈ સતીનભાઈ એક ખાસ શુભ સૂચના આપ સૌને આપવા માટે નિર્દેશ કર્યો છે. સવારે મેં થોડો ઈશારો કર્યો, કેટલાક મિત્રો ડાયરી અને પેનની ટેવ નથી રાખતા, સ્વાધ્યાયમાં તો આવતા જ થાવ પણ આવી સારી ટેવ પણ પાડતા થાવ. એના માટેની ત્યાં કુબેરની વ્યવસ્થા ગોઠવેલી છે. બંને બાજુમાં પેન અને નોટબુક મૂકેલા છે. થોડુંક જિજ્ઞાસા આપ સૌ અંદરમાંથી ઉમળકો લાવી થોડુંક કંઈક લખવાની કોશિશ. હું એક વાક્ય બોલું છું, સાંભળજો. સમીર, સાંભળવું ઓછું, વિચારવું ઝાઝુ. એકવાર બોલશો બધે? સાંભળવું ઓછું, વિચારવું ઝાઝુ. વિચારવું ઓછું અને વાગોળવું ઝાઝુ. વિચારવું ઓછું અને વાગોળવું ઝાઝુ. વાગોળવું ઓછું અને અનુભવવું ઝાઝુ. ડોક્ટર, વાગોળવું ઓછું અને અનુભવવું ઝાઝુ. એક સાથે મારી સાથે આપસો રિપીટ કરશો. સાંભળવું ઓછું, વિચારવું ઝાઝુ. વિચારવું ઓછું, વાગોળવું ઝાઝુ. વાગોળવું ઓછું અને અનુભવવું. કેમ કે આ માર્ગ અનુભવનો છે, માત્ર વાગોળવાનો માર્ગ નથી, માત્ર વિચારવાનો માર્ગ નથી, માત્ર સાંભળવાનો માર્ગ નથી. ઘણી વાર દૈનિક સ્વાધ્યાયમાં એક વાત કહેતો હું થોડી કાવ્યાત્મક શૈલીમાં છે, આપણે કાનસેન થવાનું કે તાનસેન થવાનું? બોલો ભવીજીઓ. તાનસેન તો એને કહેવાય
દીપક રાગમાં ગાય તો આરસ પર પણ અગ્નિ ભભૂકી ઉઠે. રાગ બલ્લારમાં ગાય તો વગર વાદળે પણ ઢેબરીઓ વરસાદ આવે. એને તો તાનસેન કહેવાય. અંદરમાં એક તાનતા થવી જોઈએ. અનુભવની કક્ષાની વાત છે. ખ્યાલમાં આવ્યું? એટલે ક્યાંક આપણું જીવન સાંભળવામાં જરીક આગળ વધ્યા તો વિચારવામાં જરીક આગળ વધ્યા તો વાગોળવામાં જ ક્યાંક ન થાય અને અનુભવ રહી જાય એવું ન થવું જોઈએ. અનુભવ ચિંતા મણી રત્ન, અનુભવ હે રસકો, અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ. ખ્યાલમાં આવ્યો? અને કુલ સિદ્ધાંત એટલે યાદ રાખજો. બિલકુલ સુવર્ણ અક્ષરે હૃદય પટ પર લખી રાખજો. એક સ્વાધ્યાયનો જીવનનો મંત્ર હોવો જોઈએ. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે શાંત, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવતા પૂર્ણ. આ એક જીવન જીવવાની શૈલી આપતી હોવી જોઈએ. આ ટ્રેડમાર્ક આપણો હોવો જોઈએ. ખ્યાલમાં શું કરીએ છીએ આપણે? ઉત્તમ ક્ષમાધર્મ અંગે વ્યાકરણની અપેક્ષા એક અર્થ થાય છે સહન શક્તિ. તમે કોઈ શબ્દ સાંભળ્યો હશે? સહિષ્ણુતા. સાંભળ્યું છે? સહિષ્ણુતા. એક મહાપુરાણમાં એક શબ્દ આવે દુઃખ સહ. દુઃખ સહ એટલે દુઃખોને સહી જાણે, પ્રતિકૂળતાને સહી જાણે, પરીક્ષાઓને સહી જાણે, ઉપસર્ગોને સહી જાણે. દુઃખ સહ શબ્દ આવે ક્ષમાવાનના અર્થ. એટલે જ એક સુવિચાર બહુ પ્રસિદ્ધ થયું, ક્ષમા વીરસ્ય. વીર પુરુષોનો તો ભૂષણ છે. ભૂષણ એટલે કરે. કઈ પરિસ્થિતિમાં જો આપણે ક્ષમા અંગીકાર કરવાની વાત, સૌથી પહેલી વાત તો એ છે જીવ માત્રનો, આત્મા માત્રનો સ્વભાવ ક્ષમા છે. આત્મા માત્રનો સ્વભાવ ક્ષમા છે. કમઠ હોય, વારસનાથ હોય, બાહુબલી ભગવાન હોય કે ભરત હોય, યશોધર મુનિરાજ હોય, આજે નામ બોલો રાજા શ્રેણી. આજે ગુરુશ્રી દાખલા શત્રુ પક્ષે હોય કે મિત્ર પક્ષે હોય, પણ આત્મા માત્ર કેવો છે? ક્ષમા સ્વભાવ છે. છતાં ગૃહસ્થ આશ્રમમાં આપણા જીવનમાં પરિસ્થિતિ આવતી હોય છે. એવી પરિસ્થિતિ આવતી હોય છે, જો ધ્યાન રાખજે, આજથી 150 વર્ષ પહેલા તબક્કા બધા સ્ટેજ સમજાવ્યા છે. આ પરિસ્થિતિ બહુ પીડા, દૈહિક માનસિક બહુ પીડા, બાંધ મારે પરોગી કરે. આ તો પશુની પીડા લાગે ને, બાંધે અને મારે. તોય કહે છે કબીર, હરિએ છીમાવી. આ બધી પરિસ્થિતિમાં વિવેક પૂર્વક ક્ષમા ધારણ કરવી જોઈએ. હરિએ સીમા વિવેક. આ અવધી ભાષા છે. આ ખડી હિન્દી ભાષા નથી. આજકાલની જે સાહિત્યિક ભાષા છે એને ખડી હિન્દી કહેવાય. કઈ કહેવાય? ખડી હિન્દી. કબીરદાસ નું નામ છે, કબીરદાસ, તુલસીદાસ, રામચરિતમાનસ. એમની ભાષા હિન્દી ખરી, પણ અવધી સદુકડી ભાષા. સદુકડી શું પડી? ભાષા વિજ્ઞાન વાંચો. સદુકડી ભાષા. ટોડરમલજી સાહેબની ભાષા, પાંડે રાજમલજીની ભાષા હિન્દી ખરી, પણ ઢુંઢારી હિન્દી. ઢુંઢાડ દેશ ત્યાં ઘણી બધી. આમ આપણે ઉત્તરી ગુજરાત, ચડોતરી, સુરત વાળી જે ગુજરાતની ભાષા છે, કચ્છી ચંગામાળો વાળી ભાષા. બધી ભાષાની આખી પ્રકૃતિ ડગલે ને પગલે બદલાય છે. તો આ આખી અવધી ભાષા છે.
અવધ પ્રદેશ, અયોધ્યાની આજુબાજુની જે ભાષા અવધ મિશ્રિત આ હિન્દી ભાષા છે. જો પીળે દોષ ધરે બાંધમાં કરતે દરિયે છીમાડી સરસ શબ્દ છે. પ્રીતમ, પ્રિયતમ, પ્રિયતમ એટલે હે મારો મિત્ર, હે મારો મિત્ર, હે મારા મિત્રો, કોપ ન કીજે. કેટલું સરસ છે, ભાષા કેટલી સરસ છે. કોપ ન કીજે પ્રીતમા, હે પ્રિયતમ તમે ક્રોધ ન કરો, કોપ ન ધરો. આવી સ્થિતિમાં ઉત્તમ છે માંગો રે ભાઈ. કહો, કહો શબ્દ છે. કહો એટલે ગ્રહણ કરો, ગ્રહણ કરો એટલે ધારણ કરો. હમણાં 320 નંબરની ગાથામાં ગ્રહણ કરો શબ્દમાં એક બહુ સરસ સંદેશી અર્થ બોલ્યા. ગ્રહણ કરો એટલે અનુભવ કરો. મોક્ષ અધિકારમાં પ્રજ્ઞાશીલીના જ્યારે પ્રવચનો આવ્યા ત્યારે પણ બોલે ગ્રહણ કરો એટલે અનુભવ કરો. ઉત્તમ છીમાંગો રે ભાઈ ઇહ અપજસ આ ભવમાં પણ જશ આપી જાય અને પરભવમાં પણ તને સુરતા મળે. હવે આપણા જીવનની થોડીક કટની વાત, કોક ગાળ દે આપણને. હા, હમણાં મેં કંઈક સાંભળ્યું બહુ સરસ. જ્યારે કોઈ સેલ્ફી લેતા હોય ગાલ ગુલાબી થાય, જ્યારે સેલ્ફી લેતા હોય તો ગાલ ગુલાબી થાય, અને ખીજાવતા હોય તો ગાલમાંથી ગાળ નીકળે. એ પરિસ્થિતિ છે ને. ગાલી સુની સાંભળીને મન ખેદ ન. જો આપણે તો ગાંધીજીની કર્મભૂમિ છે રાજકોટ રાષ્ટ્રીય શાળા, હા, આલ્ફ્રેડ, બધાએ કોઈ ઇંગ્લિશમાં, કોઈ હિન્દીમાં, કોઈ ગુજરાતીમાં વાંચ્યા છો. ગાંધીજીએ પોતાની આત્મકથામાં ગાળ અંગે બહુ માર્મિક વાત લખી. કોઈ તને ગધેડો કહે તો એમ વિચારવાનું કાં તો વાક્ય છે, કાં તો તું હતો કાં તો થવાનું. આ જો કૃપાળુ દેવના સત્સંગે એમની પરિણતિમાં, એમની લેખનીમાં પણ સારસ્વત પ્રતિભા કેવી છલક છલક થઈ. ગાલી સુની મન, મન એટલે ચિત્તમાં ખેદ ન આનો, ઉनको અવગુણ કહે આયાનો. આયાનો એટલે બુદ્ધિ વગરનો, જ્ઞાની. એ તો ગુણ હોય તોય એને અવગુણમાં કરે, અને અવગુણ હોય તોય ગુણોમાં કરે. એ બાપની બધી રમત છે. ખ્યાલમાં આવ્યું? એટલે આમાં એમ કહે છે ગાલી સુની મન ખેદ ન આનો, ઉनको અવગુણ, ભલે ને ગાળ દે, ભલે ને તે ગુણોને અવગુણ તરીકે કહે, મારી સરળતાને બિરદાવે નહીં, સજ્જનતાને સત્કારે નહીં, પ્રામાણિકતાને પુરસ્કૃત ન કરે, અપજસ કીર્તિનો ઉદય હોય તો એમ જ. તો 7 વ્યસનોમાં પડ્યો પાછળ હોય ને, અને યશ કીર્તિનો ઉદય હોય, અને કદાચ જેલમાં પણ જવાનો વારો આવે ને, ત્યાં આરતી ઉતારે સાહેબ જેલ. સાહેબ ક્યાં જાય છે? અને જે દિવસે જમાનત પર છુટકારો થાય તો આરતી ઉતારનારની તો લાઈન લાગી હોય. સાહેબ ક્યાંથી આવવાના છે? 6 ખંડ જીતીને આવવાના છે. આ જો વલ્લભમાં પુણ્યનો ઉદય હોય ને, જશ કીર્તિનો ઉદય હોય, 7 વ્યસન 5 પાપમાં પણ પડેલો હોય ને. હવે એક દોહા બહુ સરસ ત્યાં સાંભળતા ગાતા ઘણા ઉત્તમચંદ્ર શિવની સાહેબ વગેરે આ બધા વડીલ વિદ્વાનો, બહુ આમ હિન્દી ભાષાના મોટા સૂઝવાળા વિદ્વાનો ક્યાં ક્યાંથી કાઢતા. जब तक तेरे पुण्य का मिटा नहीं करार, तब तक तेरे लाख है पाप करो करो हजार.
તું લાખું પાપ કર પણ જ્યાં સુધી પુણ્યનો કરાર તારું છે નાબો ત્યાં સુધી તને કઈ વાંધો નહીં. અંજારે ઘડો ભરાશે અને ઓલી ટપુરી ખાલી થશે પછી તને ખબર પડે. ગુણ કો અવગુણ કહે અયાનો કહીએ અયાનો વસ્તુ છીને. અરે મારી વસ્તુઓ લઈને જાય છે, છીને છે મારી પાસેથી. પાંદ મારે બહુ વિધિ કરે ઘર તે નિકાળે. ઘરમાંથી પણ કાઢી મૂકે. તન વિધારે શરીરને વિધારી નાખે. બહુ રોમાંચક તો શું પણ થોડુંક આમ તમને લાગી આપે એવો એક દાખલો. બ્રહ્મચારી રવિ ભાઈ સાહેબ પાસે મંદિર પાસે એક રહેલા વર્ષો સુધી રહેલા બ્રહ્મચારી અને એકાંત પ્રિય બહુ અધ્યાત્મ પ્રિય પોતાની ધૂનમાં જ રહે. દિવસ ભોજન માટે નહીં જાય, મંદિરે નહીં જાય, જ્યાં બેઠા છત ઉપર ત્યાં જ બેઠા, મંદિરની છત ઉપર બેઠા ત્યાં જ બેઠા, શિખર મંદિર ઉપર બેઠા તો ત્યાં જ બેઠા. જેમ આપણે સરળ શબ્દોમાં કહીએ લૌકિક વ્યવહારની ભાષામાં ગાંડા વેડા મોટા કાઢતા એમ. પણ હવે એની અંદરની પરિણતિ તો કોઈને ખબર નથી. અને એ જીવને આખા ગામ ભેગું થઈને ગામમાંથી બહાર કાઢી. અને એ જીવ 9 વર્ષથી સુધી નદીના કાંઠે ઝૂંપડી બનાવીને ત્યારે જ્યારે પણ એને કોઈ મળવા જાય સામાયિક ના કરતો, જ્યારે પણ કોઈ મળવા જાય સામાયિક. પછી એક વિદ્વાન સિનિયર મોસ્ટ વિદ્વાન નાગપુરના રાકેશભાઈ એમને એમ થયું કે આ શું થાય છે જો 2 વર્ષ 3 વર્ષે ગુજરી ગયા અને એના 8-10 દિવસ પહેલા એની સાથે સત્સંગનો એક 8-10 મિનિટની 2-3 વિડીયો બધા વિદ્વાનોને મોકલ્યા. ત્યારે આ ચિત્ર દુનિયા કેવી ચરિતાર્થ કરે છે આપણને. હવે એ જીવની પરિણતિ એવો ઉત્તમ પૂછો તમને દુઃખ નથી થયું? મારા પૂર્વના બાપ સતી અંજનાનો દાખલો સગર્ભ અવસ્થામાં જ્યારે મા બાપ સ્વીકાર ન કરે જીવનમાં પણ એમ જ થયું. છેલ્લી ઘડીએ પ્રાણ ન છૂટે. આખું સમાજ જે 50 વર્ષો સુધી એને સાંભળતો હતો એ એમ કહે કે બનાસકાંઠાના પ્રાણ છૂટતા નથી. ધન વૈભવ સંપત્તિમાં બનાસકાંઠી કહે કે લાખ સ્લેટ મારી પાસે કલમ લાવો. બોલી નહોતા શકતા. વાંચવા નાટકની સાથે છે બધું શીખવાડી એની પ્રસ્તાવનામાં છપાયેલી ઉદ્દેશ લીધો હજારો વાળી દાખલા આપતા ज्ञान कुतल का हाथ मोह हरि मारी हरि मोहना चले बनारसी दास फेर नहीं आवना. આ ક્ષમા ભાવને પચાવેલો મહાપુરુષ કેવળ વાતો નથી. કરે તે નિકારે સંતમીના જો વે જો એ સમજણ જો હવે બધા એક સાથે ગાઓ મોટેથી. અતિ ક્રોધ સંગની ઉપજાય તારી સામે આમાં પણ સમય લઈ લીધું. સામ્ય જલ કયું જલ? અવારનું સામ્ય જલ. સમતા જલ સમજાય છે. અતિ ક્રોધ રૂપી અગ્નિને જો બુઝાવ તો ભાઈ સમતા સામ્ય રસ સિવાય સમતા સિવાય બીજો કોઈ રૂપ દૈની વિચિત્રતા આવવાની છે. તમે આગે સમજાય છે. આવી રીતે એક એક છંદનો પણ આપણે રસાસ્વાદ પ્રતિ દિવસ ચોક્કસ લેશું.
વિચાર આવે આપણે બીજામાં ત્યાં બોલો તમારી પાસે દ્રવ્ય હોય મારી પાસે નવું દ્રવ્ય હોય ખબર એક આ નવું દ્રવ્ય હોય મારી પાસે અગિન સાહેબ અને તમે જાઓ કોર્ટમાં કેસ કરે બીક લાગે અને ઓલા 8 દ્રવ્ય ઉપર ત્યાં કોઈ કે તમને હા શરૂઆતમાં તો આજુથી ઘડી બંધ હતી આને તો હાર્ટબીટ પર થઈ ગયા એ ને પછી ઓલી ઘડિયાળ સાથે પોતેનું કામ આપનું કામ ધર્મનો તો અદૃશ નહીં હા વિચારવા જેવું છે બધું આગળ વધીએ થોડોક સ્વાદ આપણે લઈશું રત્નકરણ સાવકાચારને આ બધા નોટ્સ તમારે કરવા જેવા છે તે બહુ અલૌકિક છે આનંદ લેશો જો થોડી સ્પીડ રાખીશું અને 6-7 બધા અદ્ભુત ઉદ્ગારો છે પંડિત સદાશિવદાસજી સાહેબનું પણ તમે જીવન જુઓ તો ઉત્તમ ક્ષમા ધર્મના સાચા ભેગધારી હતા સાચા ભેગધારી એ આત્મન સંબોધન તો જો हे आत्मन विद्यादृष्टि दुष्टता सहित हित रहित के विवेक रहित मूढ़ मनुष्यों के द्वारा किए गए दुर्वचनादि उपद्रवों से अस्थिर चित्त होकर बाधा मानकर क्यों दुखी हो रहे हो क्या तुम 3 लोग की चूड़ामणि भगवान वीतराग को नहीं जानते हो क्या तुमने वीतराग धर्म की उपासना नहीं की है जगत के लोग तो मूर्ख हैं क्या तुम ऐसा नहीं जानते हो मोही डिग्री होगी बूढ़ों का ज्ञान तो विपरीत ही होता है वे सब तो कर्मों के वश वे सब तो कर्मों के वश हैं इसलिए उनमें क्षमा करना ही योग्य है चले अद्भुत उद्गार हाँ ક્યાંક એમાં અનુભવની થાળ પીરસવામાં ઉદ્દેશ્ય અંગે આપણે નથી કહેતા અનુભવની રસથાળ છે અંતરની ઉજ્જવળ અંદરની અનુભૂતિના સ્વરૂપ છે ક્ષમા એ શ્લોક में परम शरण है કોની સાથે સરખાવે છે જો माता के समान रक्षा करने वाली है बहुत क्या जिन धर्म का मूल क्षमा है इसी के आधार से सकल गुण है कर्मों की निद्रा का कारण है हजारों उपद्रव दूर करने वाली धन और जीवन चले जाने पर को मुक्तो महाभुवं चक्र सचिंतो સમગ્ર દર્શન પાઠમાં આ પંક્તિઓને આમ શિલાલેખની જેમ આપણે તપોત્કીર્ણ કરી લેવા જોઈએ જેને ધર્મ વિનિર્મુક્તો મહાભુવમ આ એટલે નથી જોતું ચક્રવર્તીનું પદ પણ મારે જોતો ધર્મી જીવ વિચારતા જો આપણે બધા ધર્માત્મા ને ધર્મી ને શું વિચાર આવવા જોઈએ જો कि मैं बड़े उठने के प्रभाव परमात्मा के स्वरूप का ज्ञाता तथा सर्वज्ञ द्वारा उपदेशित पदार्थों का भी निर्णय रूप ज्ञान किया जो અહીં સુધી તો આવ્યો ને આપણે संसार के परिभ्रमण के दुखों से भयभीत होकर वीतराग के मार्ग में भी प्रवर्तन किया अब यदि मैं भी क्रोध के वश में होऊंगा तो मेरा ज्ञान चारित्र सभी निष्फल हो जाएगा तथा धर्म का समझो धर्म का अपयश कराने वाला होकर के मैं स्वयं दुर्गति का पात्र होगा समझाणो आ શું કીધું ધર્મનો ભય રાખવો એ તારી બદનામી તારું અહિત તારા ઉદયાધીન સ્થિતિમાં થશે પણ તારી વિચલિત પરિણતિ જોઈને બધા ધર્મ
કેટલી ગજબની મર્યાદા આ વિદ્વાનોએ બાંધી છે. સંગળથી એક છપાઈ છે દસધર્મ ઉપર, હમણાં નવી પીડીએફ ફાઇલ પણ આવેલી છે. આપણે પરમાનંદ સ્તોત્ર કાવ્યમાં આગળ વધીએ છીએ. કેવળ એમાં એક આગળ પોઈન્ટની વાત કરું આપ સૌને. હૃદયશ્રી એમાં 5 પ્રકારની ક્ષમા કહી છે. કેટલી પ્રકારની? 5 પ્રકારની ક્ષમા. જો ક્ષમા ધારણ નહીં કરું તો લોકમાં મારી, જો ક્ષમા ધારણ નહીં કરું તો મારી ખોટી ગતિ થશે, નરકમાં જવું પડશે. જો હું ક્ષમા ધારણ કરીશ તો સમાજમાં, દેશમાં મારી જાહો જલાલી થશે. ને ચોથો, જો હું ક્ષમા ધારણ કરીશ તો મને સ્વર્ગની ગતિ થશે. તો કયા 4? હૃદયશ્રી કહે છે આ ચારે પર આશ્રિત છે, રાગને આશ્રિત છે, વિષય ભોગોને આશ્રિત છે, સંજ્ઞાઓની ગહેરાઈ છે. ઓકે, 5મી ક્ષમા કહે છે મારો સ્વભાવ હોય ક્ષમા. તો મારે મારી શીલની અને સ્વભાવની મર્યાદામાં રહેવું એ મારું પ્રથમ કર્તવ્ય છે. એનું નામ ઉત્તમ ક્ષમા છે. વાંચજો તમે, ખૂબ સરસ સંકલન કરેલું છે કર્મચારી હરિભાઈ, અદભુત અંશો છે. હવે આપણે અકલંક દેવની કલમની દુનિયામાં થોડો વિહાર કરીએ. પહેલા એક બે જે મને વિચારો આવતા એની વાત આપ સૌને કરું. લગભગ 2-3 મહિના પહેલા એ વિકલ્પ મારી સામે હતા. ઘણી વાર સ્વાધ્યાયમાં પણ એની જાહેરાત કરી. એ અકલંક દેવની, જો કે અકલંક દેવ તો 7મી-8મી શતાબ્દીમાં થયેલા ન્યાયના, જૈન ન્યાયના પોષક આચાર્યોમાંના એક છે. પરંપરા પોષક આચાર્ય જેને કહ્યું. ન્યાયના સ્તુતિ વિદ્યાના પ્રાણ પ્રતિષ્ઠાપક આચાર્ય તો 2જી શતાબ્દીમાં થયેલા આચાર્ય સમંતભદ્રદેવ છે. એમની જે સ્વયં છે, આપણી માનસા છે, એમની જે ન્યાયની આખી પરંપરા છે એનું નિર્વહન કરતા કરતા અષ્ટશતી, રાજવાર્તિક આવા બધા ગ્રંથોમાં આ આચાર્ય અકલંક દેવે ખૂબ અદ્ભુત ન્યાયનું નિર્વહન એમણે કર્યું છે. પરંપરાનું નિર્વહન એમણે કર્યું છે. એટલે એમને પરંપરા પોષક આચાર્યમાં મૂકવામાં આવે છે. એમની 2 રચના અંગે જે મૂળ રચના તો પરમાનંદ સ્તોત્ર છે, જેને આપણે બીજી રચના છે આખી ન્યાયનિષ્ઠ શૈલીમાં છે. માત્ર 25 શ્લોક, 26 એક ઉપસાર વાળો છે. એ સ્તોત્રનું નામ છે સ્વરૂપ સંબોધન. અને કેટલા 8-10 દિવસ સુધી મારા ચિત્તમાં સ્વરૂપ સંબોધન સ્તોત્ર અંગે બહુ વિચાર ચાલતા હતા કે આપણે એ લેશું એમ. પણ પછી થોડીક મરજી આના ઉપર મેં ઉતારી. કેમ કે જો કે એમાં પણ શરૂઆતના 10-12 શ્લોકોમાં અનેકાંતમય વસ્તુ વ્યવસ્થાનું વર્ણન છે. પછી 10-12 શ્લોકોમાં મોક્ષ માર્ગનું વર્ણન છે. તમે દર્શન નાની ચરિત્ર છેલ્લી 3-4 શ્લોકોમાં માર્ગ પર આરોહણ કરવા માટે પદ્ધતિ કહી છે. કઈ પદ્ધતિએ આપણે માર્ગારોહણ કરવું જોઈએ. બહુ અદ્ભુત, બિલકુલ જેમ કહીને હૃદયશ્રી ભાષામાં સ્વભાવની વાત સાંભળતા સર્વજ ક્યાં ઘા પડે, કાળજે ઘા પડે, એવી વાત એમાં અદ્ભુત. પણ પછી ભવિષ્યમાં જ્યારે જોગાનો જોગ બનશે ત્યારે પછી આપણે એનો લાભ લેશું. હાલ પૂરતું આપણે કોન્સન્ટ્રેટ કરીએ આનંદ સ્તોત્ર પર. અરે તમારે શ્રી મુખેથી સાંભળો હતું. રાજકોટમાં આપણે માતૃ મંદિર છે ને, માતૃ મંદિર સ્કૂલ, બેબીલેન્ડ સ્કૂલની પાછળ ત્યાં એક મિસેસ અગસ્તી કરીને કેરલિયન ટીચર, એને ગુજરાતી નહોતી આવડતી, હિન્દી નહોતા બોલી શકતા, ઇંગ્લિશ જ બોલે. એ ખોટી બાવા ગુજરાતી, બાવા હિન્દી. તો મને કહે, સુनील जी केम है, सुनील जी केम है. પછી સામેથી જ બોલે આનંદ.
પછી હું કહું નહીં પરમાનંદ. આ તો અમે જયપુરમાં જ્યારે પહેલા બીજા વર્ષે જતા ત્યારે જ આ બધું કોર્સમાં હોય. ખૂબ આનો આનંદ આપશો. આ 9 દિવસ આમાં અવગાહન કરશો, ખૂબ આનંદ આપશે. અમે શરૂઆતમાં શેડ્યુલ તો આપ સૌને કીધું છે. શરૂ કરીએ છીએ. પરમાનંદ સ્તોત્ર એટલે મારા વ્યૂથી જો કહેવામાં આવે, વિચારવામાં આવે, આત્મખ્યાતિની ભગવદ ગીતા. સમય સારથી ન કીધું. સમય સારથી તો ભગવદ ગીતા તો આત્મખ્યાતિ પોતે છે, પણ આત્મખ્યાતિનો બિલકુલ ફ્લેવર, આત્મખ્યાતિનો ટેસ્ટ, આત્મખ્યાતિનો જ સંક્ષિપ્ત કૃતિ એટલે પરમાનંદ. એકો એક શ્લોકમાં તમને આનંદના ઉમળકા જોવા મળશે. એકો એક શ્લોકમાં અધ્યાત્મ ખડું તત્વ આપણને લાગશે. બહુ સરળ. આના જેવો તો કોઈ સરળ સંસ્કૃત ન હોઈ શકે. એટલી અદ્ભુત રચના છે. શરૂ કરીએ છીએ આપણે પરમાનંદ. મંગલાચરણ જો. પરમાનંદ સંયુક્તમ નિર્વિકાર શબ્દ તરફ ધ્યાન જવું જોઈએ. ધ્યાન શબ્દ તરફ. ક્યાં ધ્યાન જવું જોઈએ આપણો? ધ્યાન શબ્દ તરફ ધ્યાન જવું જોઈએ. જ્ઞાનહીના ન પશ્યન્તિ એમ નથી કીધું. જ્ઞાનહીના ન પશ્યન્તિ. શેરીમાં 500 બંગલાઓ હોય, બધા એક સરખા હોય, જેમ યુએસ યુકેમાં હોય, એક સરખા હોય. તારી બારના હોટલમાં કાંઈ ફેર ન હોય, જરીએ ફેર ન હોય. કલર કોમ્બિનેશન પણ, હાઈટ તો ખરું જ, ઇવન નેમ પ્લેટ પણ યુનિફોર્મેલિટીમાં હોય. તો આપણને એમ થાય કે 500 બંગલાની આ શેરીમાં ઘૂસી તો કેવી રીતે? તો બીજા બધા બંગલાઓ તો 499 બંગલા તો જ્ઞાનના વિશે હોય છે. શેના વિશે હોય છે? જ્ઞાનના. અને એક જે આપણો પોતાનો છે એ શેનો વિષય હોય છે? એનો અર્થ શું થયો? એનો અર્થ એમ થયો જ્ઞાન જુદું છે અને ધ્યાન જુદું છે. કોને કહેવાય જ્ઞાન અને ધ્યાન? શુદ્ધ શૈલીમાં બોલું છું, યાદ રાખજો. જાણવું તે જ્ઞાન, જાણતા રહેવું તે ગાંઠ બાંધીને રાખજો. યાદ રાખવા જેવું, સ્મરણમાં રાખવું. જાણવું તે જ્ઞાન અને જાણતા રહેવું તે જ્ઞાન. ક્ષણિક જ્ઞાને જાણ્યું ને, એ ક્ષણિક કાર્ય જે થયું એ જ્ઞાન છે. પણ એ કાર્યની જે નિરંતરતા છે, જ્ઞાનની નિરંતરતાને ધ્યાન. આપણે ભક્તિ પણ બોલીએ છીએ, આપ સૌને હૈયે છે, ઓકે છે. सिद्धों को छूने का कोई भूलेથી પણ મોઢામાંથી ન નીકળે. सिद्धों को छूने का ज्ञान कोई भी नहीं. ज्ञान नहीं, ध्यान. ज्ञाननी निरंतर. तो ध्यानहीना तपस्या. ध्यान એટલે જ્ઞાનની તે નિરંતરતા જેમાં ભાવ વસ્તુનું, જેમાં પોતાનું શ્રદ્ધા પ્લસ જ્ઞાન પ્લસ ચારિત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એટલે ધ્યાન. ત્રણેયનું કોમ્બિનેશન જેમાં છે. ત્રિફળા સાંભળો. ત્રિફળા, ત્રિફળા કોને કહેવાય? ત્રિફળા ચૂર્ણ આવે ને, ત્રિફળા ચૂર્ણ. તો ત્રિફળા ચૂર્ણ એક છે કે ત્રિફળા તો 3 છે? એમાં 3 છે ને. 3 હોવા છતાં પણ 3 એક ભાવે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એક જ છે. 3 નોખા નથી, 3 જુદા જુદા. જ્ઞાનમાં એ 3 કેટલા છે? શ્રદ્ધા. તો આ પહેલા જ શ્લોકમાં મોક્ષ માર્ગનો રસ. જ્ઞાનહીના પશ્યન્તિ. જ્ઞાન વિનાના જીવો જોઈ શકતા નથી. ત્યાં જોવાની વાત નથી, અનુભવવાની વાત છે. જ્ઞાન વગર
ભવી શકતા નથી. સંચેતનમાં ભવી શકતા શું સંચેતનમાં લઈ નથી શકતા? ચોથી લીટી નિજ પોતાના દેહ રૂપી દેવાલયમાં પોતાના દેહ રૂપી દેવાલયમાં કેવો છે? વ્યવસ્થિત કરવું નથી એને. વ્યવસ્થિત કરવું નથી, વ્યવસ્થિત જ છે. આપણે તો વ્યવસ્થાપક થઈને ફરીએ છીએ ઉદયશ્રી પાસે વિચાર ખાઓ. હા, વ્યવસ્થિત કરીશ તો બધું ઘણી વાર તો ઉદયશ્રી એમ પણ કહે વ્યવસ્થાપકને વ્યવસ્થિત હોય છતાં બધું અવ્યવસ્થિત. ઉદયશ્રીનું વાક્ય છે. પ્રવચન સારની ભાષામાં કહીએ એને પોતાની મતિ વ્યવસ્થિત કરવાની જરૂર છે. શું વ્યવસ્થિત કરવાની જરૂર છે? મતિ વ્યવસ્થિત કરવાની જરૂર. જેની મતિ વ્યવસ્થિત એની ગતિ દેહ રૂપી દેવાલયમાં વ્યવસ્થિત ધ્યાન વગરના ભાન વિનાના જીવો અનુભવી શકતા. મારા ગુરુજી જયપુર અમે લોકો નતા ગયા, ગુરુકુળમાં હતા ત્યારે અમારા બહુ સરસ મજાનું કાવ્ય હંમેશા યાહી દેહ દિવલમે પ્રગટ સ્વરૂપ દેવ તાકી કર મન્ય સેવા કહા ગૌડે જાત હો क्यों जाता गिरनार क्यों जाता काशी. अरे बात मुनिराज जंगल में रहे છે, પહાડ ચડે, ગુફા ગમી, મુનિ પણ રહેશે. અરે બોલો, ગુફા ગમી તો ગુફા છે ગમી, ગુફા નથી હવે. અને અહીંયા મુનિ પણ છૂટી ગયો. અહીંયા સરસ ગુફા છે, અહીંયા ધ્યાન કરવામાં મજા આવે. આ બધા ગ્રહસ્થોના વ્યાપકો છે. ભગવંતો જે ધ્યેયમાં માને છે એ બાહ્ય ધ્યાનના આલંબનોની ગણતરી કોઈ નહીં કરતા. ક્યાં રહેશો? સ્મશાન રહેશો. વચનમાં એકાંત સેવન કરવાની ટેવ. એકાંત સેવન યોગિંદુ દેવ ને વાંચો. સવારે મેં સમાધિ સુધી યાદ કર્યા હતા. હા, યોગિંદુ દેવ યોગ સાર દેવતન મંદિર મંદિરો પૂજતે. ક્યાં આપણે પહોંચીએ છીએ બતાવો? શિખરજી દોડી દોડીને જઈએ, ગિરનાર દોડી દોડીને જઈએ. હા, વિચારો. अंदर का कोना टटोल तेरा प्रभु. समझे છે? આ અધ્યાત્મ છે. દેહ રૂપી દેવાલયમાં યોગિંદ્ર દેવ એ વાત કરે છે, દેવતન મંદિર કરે જન મંદિરો में खोजते हंसी आती है कि मानो સિદ્ધ ભોજન ખોજે. અમને તો જોઈ છે હસવા આવે, જાણે કે સાક્ષાત ભગવાન હાથમાં થાળ લઈને અમે અર્ઘ્ય આપીએ છીએ, તમે અમને અનર્ઘ્ય પદ આપો. તમારે એ તો ચાલે છે ને, અમે અર્ઘ્ય આપીએ છીએ, તમે અમને. તું એમને અર્ઘ્ય ચડાવી શકવાનો નથી અને ઈ કોઈ દી તમને અનર્ઘ્ય પદ શરણ જો અપરાધી કો દેવી અપરાધી. એ પંક્તિ પૂરી થઈ. હવે કહે છે દેહ રૂપી દેવાલયમાં વિરાજમાન વ્યવસ્થિત. થોડો વ્યવસ્થિત શબ્દનો પણ એકાદ મિનિટ અર્થ કરીએ.
સ્થિત એટલે રહે છે, ક્યાંકથી આવીને રહેલું છે એમ નહીં, એનઆરઆઈ ની વાત નથી. સ્થિત જે છે ને, સ્થિત એ રહે છે. અવ એટલે ટંકોત્કિત. તો અવસ્થિત શબ્દ આવ્યું, પહેલો શબ્દ કયું કીધું? સ્થિત. અવસ્થિત એટલે સ્થપાયેલું છે, અને એમાં વળી પાછી એક બાઉન્ડ્રી મારી બી. બી એટલે વિશેષ રૂપે અવસ્થિત છે, એનું નામ વ્યવસ્થિત છે. સમજાણું? પોસ્ટમાર્ટમ સમજાય છે? હા, ખ્યાલ આવ્યો? સ્થિત એટલે તો રહે છે, અવસ્થિત એટલે એમાં સ્થિર રહે છે. અવ ઉપસર્ગ છે સંસ્કૃતમાં. અવસ્થિત સ્થપાયેલું છે એમ. ટંકોત્કીર્ણ. આપણી જિનેન્દ્ર ભગવંતોની ભાષામાં કહીને તમને બહુ ગમશે. મૂળ નાયક. કેવા? હા, મૂળ નાયક ચલિત ન એ પછી હાલે નહીં તને એમ અવસ્થિત, અને એમાં પછી વિશેષ રૂપે આની ટીકા કરી છે પંડિત આશાધરજી સાહેબે. વ્યવસ્થિત નો અર્થ શું કર્યો ખબર ને? બી એટલે વિશેષ છે, દ્રવ્ય, ક્ષેત્રે, કાળે, અર્થ. એટલે એમનો ચારે ચતુષ્ટયો બંધાયેલા છે. ન દ્રવ્યેન ખંડયામિ, જો સમયસર. ન દ્રવ્યેન ખંડયામિ, ન કાલેન ખંડયામિ, ન ક્ષેત્રેન ખંડયામિ, ન ભાવેન. એનું નામ વ્યવસ્થિત. એના શબ્દોમાં ફરક છે. એવું છે દેહ રૂપી દેવાલયમાં આપણા સૌ કોઈના દેહ. એક વાર બે ટીકાઓ મારી સાથે. પરમાનંદ સંયુક્તમ નિર્વિકારમ ત્રણ જ વિશેષણમાં સમગ્ર આત્માની બધી જ કથા, આત્માની બધી જ કથા આવી ગઈ. 415 ગાથાઓ દોહન, આત્મખ્યાતિનો અમૃત એમાં આવી ગયું. કેવી રીતે? જો પરમાનંદ સંયુક્તમ. પરમાનંદ માત્ર આનંદ નહીં, પરમ આનંદ. જો આનંદ આનંદમાં ભેદ. એક ઇન્દ્રિય વિષયોનો આનંદ, ઇન્દ્રિય વિષય ભોગોનો આનંદ, અને એક અતિન્દ્રિય સ્વભાવનો આનંદ. પણ એ અતિન્દ્રિય સ્વભાવનો આનંદ જ્યારે 16 વરુ સોનાની જે પરાકાષ્ઠાએ પહોંચે છે, તો એ પરમાનંદ પરિપૂર્ણતાની વાત છે. આત્મા આનંદમય છે કે દુઃખી છે? આપણે 3 પ્રશ્ન પૂછવા, થોડુંક આપણે મગજને કસીએ. આત્મા સુખી છે કે દુઃખી છે? અથવા આત્મા થોડોક દુઃખી છે કે થોડોક સુખી છે? આને કામ તો એવો હોય ને, હા, તો આત્મા પૂર્ણ દુઃખી છે કે પૂર્ણ સુખી છે? તો વિચાર કરો. હા, પંડિતજી નવીનભાઈ સાहब एक बहुत सरस बात करे, तुझे सुखी होना नहीं है, तू सुखी है. ऐसा? हाँ, क्या कहा? શું કીધું સમજાણું? સુખી તારે થવું નથી, તું સ્વભાવે છે. તો વાક્ય तुझे ज्ञानी बनना नहीं है, तू तो ज्ञानी है. मैं ज्ञानानंद. ક્યારે પછી હા આપણે આવું મળે? હા, કેમ કે આપણને થવામાં રસ છે, જે છે એની સમજવામાં રસ નથી. થવામાં રસ છે, એનું નામ પર્યાય મૂળતા છે. પરમાનંદ સંયુક્તમ, એ આનંદનો જ ગોળો છે, આનંદનો જ રસકંદ છે. નિર્વિકાર એવો છે, વિકાર રહિત, વિભાવ રહિત, પર દ્રવ્ય રહિત, પર ભાવ રહિત, વિભાવ રહિત, વિકાર નહીં, મોહ નહીં, રાગ નહીં, દ્વેષ, કષાયના ઝાડ નહીં. સવારની ભાષામાં કહીએ મનુષ્ય ગતિ નહીં, મનુષ્ય ગતિના કર્મ નહીં, ભાવ ગતિ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, મોહ કર્મથી રહિત એવો સ્વભાવ ભાવ, એટલે કહેવાય નિર્વિકાર. નિર્વિકાર, નિર્વિકાર, નિરામયમ. આ બહુ અદ્ભુત છે. આમય એટલે આમય શબ્દ છે.
આમય, આ અને મય બંને ભેગા સંસ્કૃતમાં શબ્દ છે આમય એટલે રોગ વ્યાધિ. તો રોગ ત્રણ પ્રકારના હોય, જન્મ, જરા અને મૃત્યુ. આ ત્રણ અથવા આદિ, વ્યાધિ અને ઉપાધિ. આ છ જેમાં નથી એનું નામ દેશું. આ પંડિત આશાધરજીનું લક્ષ. જેમાં આદિ નથી, જેમાં વ્યાધિ નથી, જેમાં ઉપાધિ નથી, એવો સ્વભાવ ભાવ તે નામ. ખ્યાલ આવ્યો? બિલકુલ સેમ્પલ આપણે માણીએ છીએ. બધા એક સાથે બોલો, પરમાનંદ સંયુક્તમ હવે જ્યારે ઘરે જ્યારે પાછા જઈએ અને પદ્માસનની મુદ્રામાં બેસીએ, ઓહો ધ્યાનહીનાન પશ્યન્તિ, ધ્યાનમાં બેસવાનું અને ધ્યાનમાં આ વિચારવાનું, ધ્યાનહીનાન પશ્યન્તિ નિજ દેહે વ્યવસ્થિતમ. વળી પાછો એ આત્મા કેવું છે, અનંત સુખ સંપન્ન જ્ઞાનામૃતમયો અનંત વીર્ય સંપન્ન દર્શનમ. એક આ રીતે ટેસ્ટ ના શ્લોકની ટેસ્ટ એંગલ બહુ જોરદાર છે. ચોથી લીટી પહેલા જુઓ, પરમાત્મનઃ દર્શનમ. એ જે પરમાનંદ સ્વભાવી નિર્વિકાર અને નિરામય સ્વભાવ ભાવ છે, એ જે ભગવાન આત્મા છે, દેહ રૂપી દેવાલયમાં વિરાજમાન છે, જેને ધ્યાન વગરના જીવો અનુભવી શકતા નથી, એના દર્શન કેવા? કનેક્ટિવિટી સમજાણે પહેલા શ્લોક સાથે? વારે વારે તો ખોલીને તો બતાવી ન શકું, બતાવવા બેસું તો 12 વાગી જાય, બરાબર? તો કહે છે કે એના દર્શન કેવા છે, એ જે પરમાત્મા છે એના દર્શન કેવા છે? તો કહે છે અનંત સુખ સંપન્ન. સાંભળજો, આ નિયમ સારનું ટોન જો, સહજ સુખ સ્વભાવિયા, સહજ જ્ઞાન સ્વભાવિયા, સહજ વીર્ય સ્વભાવિયા. બીજો અર્થ કરવાનો, સહજ દર્શન સ્વભાવિયા. ચતુષ્ટય આમાં દેખાય છે કે નહીં આમાં શ્લોકમાં? આત્મ સ્વભાવ કેવો છે? અનંત સુખ. ઓલા જે પ્રગટ થતા હોય અનંત સુખ એ નહીં, ઓલા અનંત ચતુષ્ટય વાળો અનંત સુખ નહીં. શું કીધું? પ્રગટ થતો જે અનંત ચતુષ્ટય વાળો સુખ એ નહીં, જે ભોગ જેવા સુખનો અનંત સુખની પ્રતિ સમય પર્યાયો આવે જાય, આવે જાય, આવે જાય, આવે જાય, અને નિવાસ અવસ્થામાં પણ હોય તો ત્યાં અનંત સુખ સ્વભાવ તો એમાં ઇનબિલ્ટ પડેલું છે. એનું નામ અનંત. સિદ્ધિશિખરમાં અનંતા સિદ્ધો છે, એક એકમાં અનંતા સિદ્ધો છે, અને એક એક સિદ્ધના પ્રદેશે પણ બીજા અનંતા નિગોદિયા છે ને? હવે ઓલા સિદ્ધો કેવા? અનંત સુખ, અને નિગોદિયા કેવા? સુખી. ઓકે, પણ બંનેના આત્મા કેવા? અનંત સુખ સંપન્ન. ઓલાને ભાન છે માટે સુખી છે, ઓલાને ભાન નથી માટે દુઃખી છે. અનંત સુખ સંપન્ન છે એવો સ્વભાવ ભાવ મારે સુખી થવું નથી તો યાદ જ્ઞાનામૃત પયોધરમ. પય એટલે દૂધ થાય, પય એટલે જળ થાય, પયોધર એટલે વાદળ થાય. પયોધર એટલે શું થાય? વાદળ. તો હું કહું જ્ઞાનામૃતના ઘટાટો વાદળ થવા. ઉદાહરણના દૃષ્ટાંતની ભાષા મેં સમજો, પણ હું કેવો? જ્ઞાનામૃત પયોધરમ. આનામાં જળ રાશિ ભરેલી છે. શેની જળ રાશિ ભરેલી છે? જ્ઞાન અમૃત, જ્ઞાન રૂપી અમૃત, એનો જળ, એને કહેનારો એવો ભગવાન આત્મા છે. અજ્ઞાનના કાળે પણ વર્ષે તુજે જ્ઞાન છે. કૂતરું જ્યારે હાડકું ચાવડતું હોય સુકાયેલ, તો એ હાડકા ચાવતી દાળમાંથી તો એને પોતાનો જ લોહીનો સ્વાદ આવતો હોય, ભ્રમ એને એવો હોય કે હું તો
હાડકાને ચાવું છું એમાંથી મને અને જેમ જેમ ઝડપથી ચાલે જેમ જેમ મોટેથી ચાલે જેમ જેમ લોહી એને જાજુ નીકળે અને ભ્રમણા એને ઓર વધતી જાય જો હું પુરુષાર્થ કરું જો હું પુરુષાર્થની ઊંડાઈ છે એમાં આવ્યું અનંત સુખ સંપન્નમ જ્ઞાનામૃત પયોધરમ અને વળી પાછો અનંત કીર્તિ સંપન્ન આ અદ્ભુત વાત છે આપણે ગુજરાતી કાઠિયાવાડી એક સ્ટાઇલ છે પ્રકાશ સ્વાધ્યાયમાં દેખાતા નથી બરાબર જવાબ કેટલું પેટેન્ટ જવાબ છે આપણી પાસે પહોંચાતું નથી શું બોલીએ છીએ આપણે પહોંચાતું નથી અને અહીંયા શું બોલીએ છીએ અનંત વીર્ય સંપન્ન જો ઈચ્છો પરમાર્થ તો કરે સંતિ પુરુષાર્થ શ્રીમદજી તો લખે છે ઉછળતો વીર્ય વાળો જીવ હોય ભગવાન મહાવીરનો પ્રથમ શિષ્ય કરતા 5 લક્ષણો આવ્યા છે ભગવાન મહાવીરનો શિષ્ય કોણ સૂક્ષ્મ તત્વનો અભિલાષી સૌથી પહેલું લક્ષણ બીજું લક્ષણ આ એવું છે જે ઉછળતો વીર્ય વાળો હોય ભગવાન મહાવીરનો શિષ્ય સાવ નમાલાપનાની વાત નથી ગુરુદેવ તો કહે છે તો વાયદા નહીં કર કાલે આવશું બાળકની વાત નથી સંભળાવતા હા આજે શેઠ જમશે કાલે ચાલો કાલે આવ્યો અને કીધું તો હતું કાલે આવો કેમ કે એ આજે પડશે શું કીધું તો આજે આવ્યો તને અમે શું કીધું કાલે આવો કાલ કોઈ દી આવે નહીં બાળક કોઈ દી આ સિદ્ધાંત આપણા ઉપર પ્રતીત થાય છે ક્યાંક વાયદાઓ કસમે વાદે ક્યાંક આપણે અટકેલા છે કાલે કરશું પરમ દિવસે કરશું સોમવારે કરશું અને આવતી અષ્ટમિકામાં છે ને આપણે પ્રાપ્ત લાવ આવતી અષ્ટમિકામાં આવશે પણ તો રહેશે ચાલો संयोग एक जैसे कभी रहा नहीं करते और संयोग रह भी जाए तो तेरे परिणाम नहीं रहेंगे वीर में उछाल ने तारो स्वभाव से जो अनंत वीर संपन्नम अनंत वीर दर्शन एम पर अनंत अवलोकन शक्ति मानव છે એવી રીતે પરમાત્મા સ્વભાવ આત્મ સ્વભાવ અપ્પા સો પરમ પરમાત્મા પર જો શું લખેલું છે बोलो परमात्मा सब सभ्य परमात्मा स्व आत्मा सब स्वक आत्मा છે અપ્પા સો પરમાત્મા સમજાય છે એવી રીતે આ અધ્યાત્મનો આખો અર્થ પરમાનંદ સ્તોત્રમાં છે હવે આગળ આપણે વિશેષ निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो